टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે કુલ 4 મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો મુદ્દો એક મર્ડર કેસનો છે. કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની નેતાની હત્યા માટે ભારત સરકાર પર ખોટો આરોપ મૂક્યો હતો. હવે સામે આવ્યું છે કે આ હત્યામાં તો લોરેન્સ બિશ્નોઈનો હાથ હતો. અમે તમને આ કેસની પૂરેપૂરી વિગતો આપીશું. આનો બીજો મુદ્દો એક હત્યાનો છે. જયપુરમાં એક દીકરીએ રહેમ રાહે નોકરી મેળવવા માટે પોતાની જ માતાની હત્યા કરાવી દીધી, પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો. અમે તમને આ કેસની પણ જાણકારી આપીશું. આજનો ત્રીજો મુદ્દો ગરમીનો છે. જર્મનીમાં જીવલેણ ગરમીના લીધે 5000 લોકોના મોત થયા છે. આ ભયાનક પરિસ્થિતિ વિશે પણ અમે તમને વિગતે વાત કરીશું. અને આજનો ચોથો મુદ્દો ચીનનો છે. અહીંના એક વિસ્તારમાં પૂરમાં સેંકડો સાપ તરી આવી રહ્યા છે અને લોકોને ડંખ મારી રહ્યા છે. અમે તમને આવી ભયાનક સ્થિતિ સર્જાવાનું પણ કારણ કહીશું. સતત 3 વર્ષ સુધી આરોપો મૂકવામાં આવતા રહ્યા અને ભારતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવતી રહી. વાત કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોની છે. તેમણે અંગત સ્વાર્થ ખાતર પોતાના દેશની સંસદમાં રહીને ખોટી વાત કહી હતી. આખી વાત હરદીપસિંહ નિજ્જરની હત્યાની છે. આ ખાલિસ્તાની નેતાની કેનેડામાં હત્યા થઈ હતી, જેનાથી ટ્રુડો રડવા લાગ્યા. તેમણે પોતાના દેશની સંસદમાં ખોટી વાત કહી કે કેટલાક ભારતીય એજન્ટે આ હત્યા કરાવી છે. ભારત પુરાવા માંગતું રહ્યું, પરંતુ ટ્રુડો કે એની સરકારની પાસે કોઈ જ પુરાવા નહોતા. માત્ર ખોટા આરોપ મૂકવામાં આવી રહ્યા હતા. આખરે આ કેસમાં ફાઇલ બંધ થઈ ગઈ છે અને આ ફાઇલમાં લખવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડો ખોટા હતા. હવે એ દિવસે પાછા ફરીએ કે જ્યારે નિજ્જરની હત્યા થઈ હતી. 18મી જૂન 2023ની રાત હતી. બ્રિટિશ કોલંબિયાના સરે નામના શહેરમાં એક ગુરુદ્વારાનું પાર્કિંગ સ્થળ હતું. અહીં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરને 2 બંદૂકધારીઓએ ગોળીથી વીંધી નાખ્યો. ભારતે નિર્જનને આતંકવાદી જાહેર કર્યો હતો. આ ઘટનાના બરાબર 3 મહિના પછી, એટલે કે 18મી સપ્ટેમ્બર 2023ના દિવસે આખી દુનિયા ચોંકી જાય એવો આક્ષેપ મૂકવામાં આવ્યો. કેનેડાની સંસદની અંદર ઊભા રહીને જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર પાસે પાક્કી અને ભરોસાપાત્ર બાતમી છે કે હત્યામાં હિન્દુસ્તાનની સરકારના એજન્ટનો હાથ છે. કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. માત્ર ને માત્ર હવામાં ફેંકાયેલો આક્ષેપ હતો અને આખી દુનિયાની સામે એક ડિપ્લોમેટિક બોમ્બ ફોડવામાં આવ્યો. ભારતે આ વાતને તદ્દન વાહિયાત અને બકવાસ ગણાવી. ભારતે કેનેડાને કહ્યું કે જો દમ હોય ને તો તમે અમને પુરાવો આપો. પણ કેનેડાની સરકારે ક્યારેય કોઈ પુરાવો બતાવવાની હિંમત જ ન કરી, કારણ કે તેમની પાસે બતાવવા માટે કંઈ હતું જ નહીં. ભારતમાં સવાલો કરવામાં આવ્યા કે ટ્રુડો પાસે કોઈ પુરાવા જ નથી, તો પછી આખરે તેઓ શા માટે આવા આરોપો મૂકે છે? આમ તો ટ્રુડો ભારત વિરોધી રહ્યા છે. તેમની રાજનીતિ ઘણા અંશે શીખ મતો પર નિર્ભર છે. કેનેડામાં શીખ મતો અમુક ચોક્કસ બેઠકો પર નિર્ણાયક છે કે સત્તા મેળવવા માટે ટ્રુડોની પાર્ટીએ એ બેઠકો જીતવી પડે તેમ હતી. એટલે ટ્રુડો ગઠબંધન સરકાર ચલાવી રહ્યા હતા અને ખાસ કરીને પોતાની બીજી મુદતમાં બહુમતી બચાવવા માટે ફાંફા મારી રહ્યા હતા. બસ આ જ ખુરશી બચાવવાના ચક્કરમાં તેઓ ઉતાવળા બન્યા અને કોઈ પણ વિચાર કર્યા વગર સીધો ભારત પર આરોપ મૂકી દીધો. એટલું નહીં, તેમની સરકારે કેનેડાના અખબારોમાં, ખાસ કરીને ગ્લોબ એન્ડ મેઇલમાં જાણી જોઈને અહેવાલો લીક કરાવ્યા કે ભારતના ઉચ્ચ અધિકારીઓ નિજ્જરની હત્યામાં સામેલ છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે તેમણે આરોપ મૂક્યો કે ભારતીય સુરક્ષા એજન્સીઓના ટોચના લોકો પણ આ હત્યાકાંડમાં સામેલ છે. આવા આરોપોના લીધે ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા. હદ તો એ છે કે ખોટું બોલ્યા બાદ ટ્રુડોની સરકાર દાદાગીરી કરવા લાગી. તેમણે કહ્યું કે અમે ભારતના હાઈકમિશનર અને દૂતાવાસના વરિષ્ઠ સભ્યોની પૂછપરછ કરવા માંગીએ છીએ. જ્યારે ભારતે કેનેડાની આ ફાલતુ માંગણીને કચરાપેટીમાં નાખી દીધી, ત્યારે તેમણે ભારતના હાઈકમિશનર સહિતના રાજદ્વારીઓને કેનેડામાંથી હાંકી કાઢ્યા. પણ ભારત ક્યાં સુધી ચૂપ બેસે? ભારતે એનો જડબાતોડ બદલો લીધો. કેનેડાના અનેક રાજદ્વારીઓને ભારતે દેશ છોડવાનો આદેશ આપી દીધો. કેનેડાના કોન્સ્યુલેટ પણ બંધ કરાવી દીધા, કારણ કે ભારતમાં કેનેડાનો સ્ટાફ બહુ વધારે હતો.
આ ડિપ્લોમેટિક લડાઈના કારણે વિઝા પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ, જેના કારણે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાઈ ગયા. પરંતુ આ વિઝા બંધ થવાના કારણે એક બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું. માનવ તસ્કરી, નકલી વિઝા, ભણવાના નામે નકલી એડમિશન અને કેનેડામાં કામ કરવાના ખોટા દાવાઓનો આખો કાળો કારોબાર ખુલ્લો પડી ગયો. હવે મૂળ વાત પર આવીએ કે ટ્રુડોની પોલ કેવી રીતે ખુલી. હાલમાં જ એના વિશે ખુલાસા કરવામાં આવ્યા છે. જોકે ફરક એટલો છે કે આ ખુલાસા કેનેડા નહીં પરંતુ અમેરિકા તરફથી કરવામાં આવ્યા. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે મોટા ખુલાસા કર્યા છે. અમેરિકા, કેનેડા અને યુરોપે સાથે મળીને એક ખતરનાક જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું, જેને કોડનેમ આપવામાં આવ્યું હતું ઓપરેશન હાર્ડબોલ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. આ ઓપરેશનમાં એક સાથે અલગ અલગ દેશમાંથી 37 ગુનેગારો સામે કેસ કરવામાં આવ્યા. કુલ 24 ગુનેગારોની એક સાથે ધરપકડ કરવામાં આવી, જેમાંથી 7 ધરપકડ તો એકલા કેલિફોર્નિયાના સ્ટોકટનમાંથી થઈ હતી. આ લોકો સામે હત્યા, ખંડણી, ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરીના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુનાખોરીનું આંતરરાષ્ટ્રીય માળખું ભારતની જેલોમાંથી ચાલતું હતું. આ તપાસમાં જે સૌથી મોટું નામ સામે આવ્યું છે તે છે લોરેન્સ બિશ્નોઈ. તેની ઉંમર માત્ર 33 વર્ષ છે, જે ક્યારેક પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા હતો. તે ગુનાખોરીનું મોટું નેટવર્ક ચલાવતો હતો. અત્યારે તે સાબરમતીની જેલમાં કેદ છે. બિશ્નોઈની સાથે એનો જમણો હાથ અને નોર્થ અમેરિકાનો કમાન્ડર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર પણ આમાં સામેલ છે, જેના માથા પર અમેરિકાએ $50,000 ઇનામ રાખ્યું છે. રોહિત ગોધારા દુનિયાભરની પોલીસને હંફાવીને યુરોપની વિંગ સંભાળી રહ્યો છે, જ્યારે સુખરાજ સિંહ કાંગ આખા પંજાબનું ઓપરેશન જોઈ રહ્યો છે. અમેરિકાએ આવી 3 ગેંગનું ભાંડું ફોડ્યું. બિશ્નોઈ ઉપરાંત રવિન્દરસિંહ દાંડાની સિન્ડિકેટનું નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યું, જે મોટા પ્રમાણમાં કોકેન જેવો નશાનો કાળો કારોબાર કરતો હતો. ત્રીજું નેટવર્ક હતું જગ્ગુ ભગવાનપુરિયાનું, જે આસામની જેલમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. હવે આ જ ઓપરેશનની વિગતો આપતી વખતે અમેરિકાના અધિકારીઓએ કેટલીક ચોખવટ કરી. આ ઓપરેશન હાર્ડબોલ હેઠળ જ ખુલાસો થયો કે લોરેન્સ બિશ્નોઈની ગેંગ અને તેના સાગરીત ગોલ્ડી બ્રારે જ નિજ્જરની હત્યા કરવા માટે સોપારી આપી હતી. નિજ્જરના ફોટા, એનું સરનામું, એની રજેરજની વિગતો શૂટરોને લોરેન્સ બિશ્નોઈના નેટવર્કથી જ પૂરી પાડી હતી. આમાં ભારત સરકારના કોઈ જ અધિકારીનો દૂર દૂર સુધી કોઈ હાથ જ નહોતો. જે 2 શૂટરોએ ગોળીઓ ચલાવી હતી તેઓ અત્યારે કેનેડાની જેલમાં પુરાયા છે. એટલે આખી વાતનો સાર એ છે કે ટ્રુડોએ માત્ર ખોટા આરોપો મૂક્યા હતા કે ભારત સરકારના એજન્ટોએ નિજ્જરની હત્યા કરાવી છે. હવે સ્વાભાવિક સવાલ થાય કે બિશ્નોઈએ કેમ હત્યા કરાવી. હવે એના જવાબમાં કહેવામાં આવી રહ્યું છે કે બિશ્નોઈ પોતાની જાતને દેશભક્ત ગણાવે છે. તે દેશના દુશ્મનોને પાઠ ભણાવવા માગે છે. નિજ્જર કેનેડામાં રહીને ભારતને ધમકીઓ આપતો રહ્યો હતો, એટલે કે તે ભારતનો દુશ્મન હતો. એટલે બિશ્નોઈએ તેને ટાર્ગેટ કર્યો. અમેરિકાએ આખી વાત કર્યા બાદ આ ધડાકાની સાથે જ કેનેડાની પોતાની પોલીસે સ્વીકારવું પડ્યું છે કે નિજ્જરના મર્ડરમાં તેમણે તપાસ કરી છે. આ તપાસમાં ભારત સરકારના કોઈ પણ અધિકારીની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે સત્તાવાર રીતે આ વાત સ્વીકારી છે. હવે ભારતની સાથે સંબંધો ખરાબ કરનારા જસ્ટિન ટ્રુડો કેનેડાના PM પદ પર રહ્યા નથી. અત્યારે માર્ક કાર્ની સત્તા પર છે. જ્યારથી કાર્ની આવ્યા છે ને ત્યારથી બંને દેશોના હાઈ કમિશનર પાછા પોતાની ખુરશીમાં ગોઠવાઈ ગયા છે. વેપારની વાતો ફરી શરૂ થઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો લગભગ 70% સુધી સુધરી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડોના નામે ઇતિહાસના પાના પર એક એવો કાળો ડાઘ લાગી ગયો છે જે હવે ક્યારેય ભૂંસાશે નહીં. અત્યારે સવાલ એ નથી કે નિજ્જરની હત્યામાં ભારત સામેલ હતું કે નહીં, કારણ કે કેનેડાની પોલીસે પોતે જ એનો જવાબ આપી દીધો છે કે ભારત સરકારના કોઈ એજન્ટની સંડોવણી નહોતી. મૂળ સવાલ જવાબદારી નક્કી કરવાનો છે. જસ્ટિન ટ્રુડોએ ભારતની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમણે મૂકેલા ખોટા આરોપોના લીધે ભારતની પ્રતિષ્ઠાને થોડીક અસર પણ થઈ છે. એટલું નહીં, બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થતાં ભારતના સેંકડો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઇન્ટરનેશનલ કેસ પછી હવે એક નેશનલ કેસ પર ફોકસ કરીએ. આ કેસ જયપુરનો છે, જ્યાં એક દીકરીએ પોતાની માતાની હત્યા કરાવી. આગળ સવાલ એ છે કે હત્યાનો હેતુ શું હતો. એના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.